મુંબઈ જે આટલું પાણીમાં ડૂબી ગયું છે અને ભાઈંદરથી આગળ તમે નાલાસોપારા અને વિરારમાં જોશો કરીને ટ્રેક ઉપર ઇન્સાનો લોકો ચાલી ચાલીને ઘરે પહોંચી રહ્યા છે, મજદૂર લોકો ઘરે પહોંચી રહ્યા છે. ડ્રેન જેવી સિસ્ટમ મને લાગે છે ત્યાં સુધી ઇન્ડિયામાં છે જ નહીં. અમુક ટાઈમ પહેલાં પણ મારું ખાલી કહેવાનું એટલું છે કે તમે ડ્રેન બી નથી કરી શકતા, તમે રસ્તા બી નથી બનાવી શકતા. એના ઉપર તો બધા જ બોલે છે. આ તમે સોશિયલ મીડિયા આખું ખોલશો ને તો બધા એના ઉપર જ ચર્ચા કરી રહ્યા છે કે ગવર્મેન્ટ કંઈ નથી કરી રહી. પણ મારો આજે ચર્ચાનો મુદ્દો એ છે કરીને કે આટલો બધો ભારે વરસાદ હતો તો તમે એનાઉન્સ કર્યું કે સ્કૂલ બંધ, કોલેજ બંધ, તમે એ એનાઉન્સ કરી દીધું કરીને, પણ તમે ઓફિસ બંધ એવું કીધું નહીં. એક માણસ એક દિવસ કામે ન જાય, 2 દિવસ કામે ન જાય તો પ્રાઇવેટ સેક્ટરમાં ચલાવી લે. ત્રીજે ચોથે દિવસે જ્યારે એ માણસ નથી પહોંચતો ને તો ત્યારે એનો પગાર કપાય છે. અને પગારની કિંમત છે ને જે ખુરશી પર બેઠા હોય ને એ લોકોને ન ખબર હોય કરીને. તો તમે જે સાચે ને તકલીફમાં છે, હું એમ નથી કહેતું કે તમે કમ્પ્લીટ એમ કહી દો કે કમ્પ્લીટ બધી ઓફિસો તમે બંધ કરી દો, હું એમ નથી કહેતી કરીને, પણ જે વાકઈમાં તકલીફ છે, કયા એરિયામાંથી પર્સન આવી રહ્યો છે, એ જે એરિયામાં રહે છે, વાકઈમાં ત્યાં તકલીફ છે, તમારી પાસે એનું આધાર કાર્ડ છે. તમે કોઈને નોકરીએ રાખે, આજે ચપરાસીને બી તમે નોકરી પર રાખો ને, તમારી પાસે એના આધાર કાર્ડ, પેન કાર્ડ હોય, એના આધાર કાર્ડ ઉપર તમે એનું એડ્રેસ જુઓ, એ ક્યાં રહે છે કરીને, અને એ એડ્રેસ પરથી તમે જુઓ કે ત્યાં સાચે એને તકલીફ છે કે એ ખાલી ડંફાસ મારી રહ્યો છે. તો એવા લોકોને તો થોડીક તમે રાહત આપો. સરકારનું કામ શું છે કરીને કે ભાઈ એનો પગાર નહીં કાપો. શું એ આખો મહિનો નહીં આવે? 4 દિવસ ખૂબ જ વરસાદ હતો અને એ આખા ન્યૂઝમાં બતાવ્યું છે ખૂબ જ વરસાદ હતો કરીને. તો શું 4 દિવસ પછી જ્યારે વરસાદ ખમશે છતાં એ એમ જ બોલી રાખશે કે વરસાદ છે, હું નહીં આવું, ને આખો મહિનો એ દાંડી મારશે? કોઈ નહીં ભાઈ, બધાને પોતાના ઘર ચલાવવા છે કરીને. તો મારી બધા સાથે એટલી જ વિનંતી છે કે આ મુદ્દો ઉઠાવો, કારણ કે ગવર્મેન્ટ કાંઈ નથી કરવાની. આપણે એમ જ બોલી રાખશું કે ગવર્મેન્ટ રસ્તા નથી બનાવતી, ગવર્મેન્ટ પાણી ડ્રેન આઉટ નથી કરી રહી, ઇલેક્ટ્રિશિયનનું કામ નથી કરી રહી. એ મુદ્દા હવે વાત કરીને છે ને એના ઉપરથી આપણે લોકો બધા હવે છે ને ઉપર ઉઠી ગયા છે કરીને, કારણ કે ઇન્ડિયામાં રહેતા હોય ને એટલે ખબર જ હોય કે કંઈ ક્યાંય નથી કંઈ થવાનું કરીને. તો પ્લીઝ હું એટલી જ અપીલ કરીશ તમારા લોકો પાસેથી કે જો મારા માધ્યમથી બી તમે લોકો કંઈ બોલી શકતા હોય કે કહી શકતા હોય તો થોડો અવાજ ઉઠાવો કે ભાઈ આ બધી તકલીફમાં જ્યારે તમે લોકો કોલેજ બંધ રાખો છો, સ્કૂલ બંધ રાખો છો કે ત્યાંની બેન્કો બંધ રાખો છો, તો પ્લીઝ આ કર્મચારીઓ જે નાના પાયે કામ કરી રહ્યા છે એમને છુટ્ટી આપો અને એમનો પગાર નહીં કાપો.